હેલો સ્ટુડન્ટ્સ, સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 6નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે થિયરિકલ ટોપિક બધા પૂરા કર્યા છે લાસ્ટ વિડીયો લેક્ચરથી. હવેના જે દાખલાઓ છે એની વાત કરીએ તો કયા સૂત્રને રિલેટેડ? એક તો ડેલ્ટા એસ સિસ્ટમ કે સરાઉન્ડિંગ માટે ક્યુ રિવર્સિબલ અપોન ટી અથવા તો કે ડેલ્ટા એચ અપોન ટી, જે ડેલ્ટા એસ ટોટલ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ પ્લસ ડેલ્ટા એસ સિસ્ટમ, પછી ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા જી ઇક્વલ ટુ -2.303 આરટી લોગ કે. તો આ જે સૂત્રો છે એને રિલેટેડ એક્ઝામ્પલોની ચર્ચા બાકી છે તે જોઈ લઈએ. બરાબર, તો કોયડો 6.9, પહેલાં કોયડાના પ્રશ્નો જોઈ લઈએ છીએ. 6.9 બુક જોડે રાખવાની, રકમ વાંચું છું, લખતો નથી. તો પ્રાકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે? તો આ પહેલું આપ્યું છે કે પ્રવાહી ઘનમાં પ્રવાહી છે એ પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે. શું થાય? સ્ફટિકીકરણ થાય ઘનમાં. તો કોઈ પણ પ્રવાહીનું ઘનમાં સ્ફટિકીકરણ થાય એટલે એનું શું થાય કહેવાય? ઠારણ. શું થાય? ઠારણ. ઠારણ એવી રીતે થાય છે કે એક ઘનમાં રૂપાંતર થાય છે. તો ઘનમાં જે અણુઓ છે એ અણુઓ પ્રવાહી કરતાં વધુ ક્રમબદ્ધ એટલે કે ચોક્કસ અથવા નિયમિત રીતે ગોઠવાય છે અથવા અવસ્થા પ્રાપ્ત કરે છે. વધુ ક્રમબદ્ધ રીતે કે ચોક્કસ રીતે અવસ્થા પ્રાપ્ત કરે છે કે ગોઠવાય છે. બરાબર, તો તેથી અસ્તવ્યસ્તતા ઘટશે. અસ્તવ્યસ્તતા ઘટે તો એન્ટ્રોપી ઘટે. ઓકે, ચલો સેકન્ડ, બીજું કે સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિનથી વધારી 115 કેલ્વિન કરવામાં આવે. કેવા? સ્ફટિકમય ઘન છે એ ઘનનું તાપમાન કેટલેથી? તો કે 0 કેલ્વિનથી વધારી 115 કેલ્વિન કરવામાં આવે. તો જ્યારે 0 કેલ્વિન તાપમાને આપણે વાત કરીએ તો 0 કેલ્વિન એટલે -273°C. આ તાપમાન એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન. બરાબર, આ તાપમાને જે પણ બધા ઘટક કણો હોય છે એ બધા કેવા હોય છે? સ્થિર હોય છે. કેવા હોય છે? સ્થિર. તો ત્યાં એન્ટ્રોપી સૌથી ન્યૂનતમ લગભગ શૂન્ય જેટલી હોય. એન્ટ્રોપી સૌથી ન્યૂનતમ એટલે કે શૂન્ય જેટલી હોય છે. હવે જો તાપમાન વધારીએ અને કેટલું કરીએ? 115 કેલ્વિન કરીએ તો અણુઓ છે એ અણુઓની ગતિમાં વધારો થાય. અણુની ગતિમાં વધારો થાય એટલે અણુઓ ખસે. બરાબર, અને ગતિમાં વધારો થાય એટલે અણુઓ ખસે એટલે કે ગતિ કરે. તો પછી અણુઓ શું કરે? કંપન દોલન કરે કે ગતિમાં આવે ત્યારે એની અસ્તવ્યસ્તતા છે એમાં વધારો થાય. અને અસ્તવ્યસ્તતામાં વધારો થાય તો એન્ટ્રોપી એસ વધે.
ત્રીજું તો કે પ્રક્રિયક જે પ્રક્રિયા છે 2NaHCO3 solid, it gives Na2CO3 solid plus CO2 gas plus H2O gas. ચલો, તો આ પ્રક્રિયામાં પ્રક્રિયક કેવો છે? ઘન છે, એટલે એની એન્ટ્રોપી સૌથી ઓછી છે. નિપજમાં એક ઘન અને બે વાયુઓ છે, બરાબર. તો તેથી ઘનનું વધુ વાયુમાં રૂપાંતર થયું છે, એટલે વાયુમાં અસ્વસ્થતા વધે એટલે એન્ટ્રોપી વધે, બરાબર. ચોથું કે H2 gas is converted into H gas. તો આમાં કઈ રીતે જવાબ આપી શકાશે? તો કે અહીંયા એક અણુ છે એ બે પરમાણુમાં રૂપાંતર થાય છે, એટલે કણોની સંખ્યા વધે, બરાબર. કણોની સંખ્યા વધે તો અસ્તવ્યસ્તતા તરફ જશે, બરાબર. તો આથી એન્ટ્રોપી વધે છે. તો 2 મોલ હાઇડ્રોજન પરમાણુની 1 મોલ ડાયહાઇડ્રોજન અણુની એન્ટ્રોપી કરતાં કેવું હોય? વધારે હોય, એટલે એન્ટ્રોપી વધે, બરાબર. ચલો, કોયડા નંબર 6.10 આયનના ઓક્સિડેશન માટે 4Fe solid plus 3O2 gas, it gives 2Fe2O3 solid. એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ કેટલો આપ્યો છે? તો કે -549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ 298 કેલ્વિન તાપમાને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? તો પ્રક્રિયા માટે ડેલ્ટા RH બરાબર -1648 × 10³ કિલો જૂલ મોલ ઇનવર્સ છે. ઓકે, તો એન્ટ્રોપીના આધારે કોઈપણ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા જાણવી હોય કે નક્કી કરવી હોય તો એન્ટ્રોપીનો કુલ ફેરફાર ડેલ્ટા એસ ટોટલ પરથી નક્કી કરવામાં આવે છે. ડેલ્ટા એસ ટોટલ છે એના પરથી નક્કી કરવામાં આવે છે. તો અહીંયા પ્રક્રિયામાં ડેલ્ટા આરએચનું મૂલ્ય માઇનસ છે. પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ડેલ્ટા આરએચનું મૂલ્ય માઇનસ છે, એટલે પ્રક્રિયા જેટલી ઉષ્મા ગુમાવશે તો પર્યાવરણ તેટલી ઉષ્મા મેળવે, બરાબર. કે પ્રણાલી જેટલી કે પ્રક્રિયા જેટલી ઉષ્મા ગુમાવશે તો પર્યાવરણ એટલી ઉષ્મા મેળવશે, બરાબર. ધ્યાન આપજો. તો આ પરથી હવે ડેલ્ટા એસ સિસ્ટમ એ તો અંદર આપી દીધી છે. કેટલી આપી છે? તો કે -549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે, રાઈટ. ડેલ્ટા એસ સરાઉન્ડિંગ શોધવાનું છે. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન ટી, બરાબર. તો ડેલ્ટા એચ સરાઉન્ડિંગ શોધવાનું. તો ડેલ્ટા એચ સરાઉન્ડિંગ કીધું હમણાં એ પ્રમાણે પર્યાવરણ જેટલી ઉષ્મા ગુમાવે
સોરી પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવશે તો પર્યાવરણ એટલી મેળવશે એટલે પ્લસ કેટલી 1648 ગુણ્યા 10⁻³ કિલો જૂલનું જૂલમાં કર્યું એટલે જૂલ મોલ ઇન્વર્સ છેદમાં તાપમાન તો કે પર્યાવરણનું તાપમાન એમાં રકમ આપી છે 298 તો બરાબર આનો ભાગાકાર કરીએ એટલે 5530 5530 શું હશે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે ડેલ્ટા એસ ટોટલ કરીએ તો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. તો ડેલ્ટા એસ સિસ્ટમમાં કેટલું છે -549.4 વત્તા સરાઉન્ડિંગ કેટલું છે 5530 એટલે ટોટલ આવશે સરળ કરતાં 4980.6 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ. જૂલ કેલ્વિન છે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ સોરી. તો આપણેથી ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 છે એટલે કે ધન છે એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. ચાલો પછી આગળ તો કે સ્વાધ્યાયનો કોયડા નંબર 6.11 કોયડા 6.11 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન 3/2 O2 ગેસ ઇટ gives O3 ગેસ માટે ડેલ્ટા G0 ગણો. એના માટે કેપી આપ્યો છે કેપી બરાબર 2.47 ગુણ્યા 10⁻29 લોગ આવડવા જોઈએ બરાબર. લોગ એક 7મા ચેપ્ટરમાં શીખ્યા હશો. તો ડેલ્ટા આર G0 બરાબર -2.303 RT log કેપી તો બરાબર -2.303. હવે જો આપણે જૂલમાં મૂલ્ય શોધવું તો આર કેટલા 8.314 ગુણ્યા તાપમાન T 298 ગુણ્યા લોગ કેટલું 2.47 ગુણ્યા 10⁻29 2.47 ગુણ્યા 10⁻29 ધ્યાન આપજો. અને સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે આનો લોગ જોવાનો લોગને આની સાથે ગુણાકાર કરી દેવાનો તો જવાબ આવશે 1,63,000 જૂલ મોલ ઇન્વર્સ એટલે થશે 163 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર. ચલો 6.12 જેને લોગ જોતા ના આવડે તો મને પછી લાઈવ લેક્ચરમાં કહેવાનું તો આપણે શીખવાડી દઈશું. ઓકે. નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય ગણો. ડેલ્ટા RG0 -13.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે 13.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે બરાબર. સંતુલન અચળાંક કે શોધવાનો છે તો ડેલ્ટા RG0 -2.303 RT log કેપી. તો log કે બરાબર ડેલ્ટા G0 upon -2.303 RT તો બરાબર ડેલ્ટા G0 એટલે 13.6 ગુણ્યા 10 કિલો જૂલમાં છે એટલે ગુણ્યા 10⁻³ છેદમાં 2.303 આર એટલે 8.314
ગુણ્યા તાપમાન ટી એટલે 298. સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 2.38. બરાબર. કોના પર લોગ બરાબર, તો કે બરાબર એન્ટી લોગ 2.38 એટલે આન્સર થશે 2.4 ગુણ્યા 10⁵ એન્ટીલોગ જોવાનું. બરાબર. ચલો આગળ વાત કરીએ તો આગળ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને માય ફેવરેટ એક્ઝામ્પલ 6.13. 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ગણો. પ્રક્રિયા છે N2O4 ગેસ ઇટ્સ કન્વર્ટેડ ઇન ટુ NO2 ગેસ. બરાબર. તો N2O4નું કેટલું 50% વિયોજિત થયું હોય N2O4નું, તો શરૂઆતના મૂલ ધારો કે 1 અહીંયા ડેશ. બરાબર. ચલો સંતુલને મૂલ, તો આનું 50%નું વિઘટન થયું છે એટલે આનું કેટલું 50% બાકી રહ્યું હોય. એકમાંથી 50% બાકી રહે એટલે કેટલું 0.5, અને આનું 0.5 એટલું ઉત્પન્ન થયું હોય ગુણ્યા 2 કરો એટલે 1. બરાબર. તો આ બંનેના થઈને 0.5 અને 1 એટલે સંતુલને કુલ મોલ 1.5 થશે. સંતુલને કુલ મોલ 1.5. તો બંનેના મોલન્સ શોધવા હોય તો XN2O4 ઇક્વલ ટુ એના મોલ 0.5 ભાગ્યા કુલ મોલ 1.5. ચલો XNO2, તો સંતુલન એના મોલ 1 ભાગ્યા 1.5 કુલ મોલ છે. તો ચલો PN2O4 આંશિક દબાણ બરાબર મોલન્સ ગુણ્યા કુલ દબાણ, તો 0.5/1.5 ગુણ્યા 1 વાતાવરણ. એ રીતે PNO2 બરાબર 1/1.5 ગુણ્યા 1 વાતાવરણ. બરાબર. હવે આ સૂત્ર માટે કેપી 7મા ચેપ્ટર પ્રમાણે વાયુરૂપી એટલે સાંદ્રતા આંશિક દબાણ PNO2² છેદમાં PN2O4. તો ચાલો કિંમત મૂકી દઈએ તો PNO2 એટલે 1/1.5 એનો સ્ક્વેર છેદમાં PN2O4 કેટલો છે તો કે 0.5/1.5. તેનું સાદુરૂપ એટલે કેપી બરાબર 1/1.5 સ્ક્વેર એટલે 1.5 × 1.5. છેદનો છેદ ઉલટાઈ જાય એટલે 1.5 છેદમાં 0.5 એટલે 1.5 કટ થયા. બરાબર. એટલે એ પ્રમાણે શું થશે 1/1.5 ગુણ્યા 0.5 એનું સાદુરૂપ આપતા 1.33 વાતાવરણ. હવે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K. તો -2.303 R તરીકે 8.314 ગુણ્યા તાપમાન 333 ગુણ્યા અહીંયાનો log 1.33 એ બધાની કિંમત મૂકીએ એટલે સાદુરૂપ આપતા -763.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બરાબર. એટલે પહેલાં શું કર્યું કે સંતુલન ઉપરથી મોલ શોધ્યા, મોલ ઉપરથી મોલન્સ પરથી આંશિક દબાણ, અને પછી કેપી શોધ્યું, કેપી પરથી ડેલ્ટા G0 ગણ્યું. બરાબર.
વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. બરાબર. તો આ બધા કોયડાના દાખલા થયા. એક બે વાર જાતે ગણવાના તો આવડશે. બરાબર. જય સ્વામિનારાયણ.